गीत रागवी नमोता ही जाति भय करवंता ही मंगल करी हो महा ग्रंथ करण को काम जाते मिले समाज सब पावे निज पद जी निज भाव सदा सुख निज नो करो प्रकाश जे बहुविधि भव दुख तणी करे छे सत्ताना। श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से ત્રીજા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યું છે. પેજ નંબર 48, મોહજનિત વિષય વિલાસા. ઘણી ચર્ચા વિષયની ગઈકાલે કરી હતી કે મોહના આવેશથી તે ઇન્દ્રિયો દ્વારા વિષય ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. પદાર્થોને ગ્રહણ કરવાની ઈચ્છા, ગ્રહણ એટલે જાણવું, જાણવાની ઈચ્છા કેમ થાય છે? મોહના આવેશથી. આ ટોન હતો કાલે કે મોહના આવેશથી, એટલે કે આમાંથી મને સુખ મળે છે, આ પદાર્થ મને લાભદાયી છે, એવા મોહના આવેશપૂર્વક પર પદાર્થમાં જ્ઞાનની અર્થાત તો જાણવાની પ્રવૃત્તિ થાય છે. અજ્ઞાનીને સંસારમાં પરપદાર્થો તરફ જે જાણવાની ક્રિયા છે, પ્રવૃત્તિ છે, એ કયા આશયથી થાય છે? કે આમાંથી મને લાભ મળે છે એવો જે મોહ અને એને લઈને એને મેળવવાની ઈચ્છા, એને ભોગવવાની ઈચ્છા, એને લઈને ત્યાં જાણવાની પ્રવૃત્તિ થાય છે. આપણને એમ લાગે આપણે જાણવાનું કાર્ય તો કરીએ છીએ, પણ જાણવાનું કાર્ય શું કામ કરીએ છીએ? કે એને સહાય રાગના પક્ષમાં જ્ઞાનની પ્રવૃત્તિ થતા અજ્ઞાનમય જ્ઞાન પડે છે. આ અહીંયાનો ટોપિક છે. જો પછી ત્યાં શું થાય? એ વિષયનું ગ્રહણ થતા, એટલે રાગ સહિત જાણવું થતા, એ ઈચ્છાઓને પૂર્તિને સહાય કરતું જ્ઞાન થતા, તે રાગની તીવ્ર ઈચ્છામાં અથવા તો રાગના અંતર્ગત તીવ્ર ઈચ્છાઓમાં શું થાય છે? એનો વિકલ્પ શમન થાય છે. ત્યાં ઈચ્છાના અભાવમાં એને નિરાકુલતા થાય છે. તો એટલે આનંદ માને છે. એટલે આનંદ માને છે એટલે શું? ઈચ્છાના અભાવને આનંદ માને છે કે એ જ્ઞાન ત્યાં પ્રવર્ત્યું તો આ પદાર્થમાંથી મને આનંદ મળ્યો એમ માને છે, આમાંથી મને આનંદ મળ્યો એમ માને છે. એવી જાતિનું મિથ્યાત્વ ચાલે છે. આવી પ્રવૃત્તિ એક સમય માટે પણ અનાદિથી આ જીવને થંભી નથી, નિરંતર આ સહજ થઈ ગઈ છે. આપણને પાપ પરિણામ, પુણ્ય પરિણામ અને એનાથી લાભ અને એના માટે આ ઉપયોગની પ્રવૃત્તિ, ઉપયોગની એના માટે ત્યાં દોસ્તી એકદમ સહજ લાગે છે. એટલે સંસારમાં, સમાજમાં આવી પ્રવૃત્તિઓને શ્રેય પણ મળે છે. આવી બધી જાતિની પ્રવૃત્તિને પ્રશંસા પણ કરવામાં આવે છે. જોઈ લેજો, એને કોઈ ધન સામગ્રી વધારે કમાય તો સંસારી અજ્ઞાની જીવો એને પોતાની પ્રતિષ્ઠાનો વિષય માને છે અને ગૌરવનો વિષય માને છે. કેમ? ખ્યાલ કે નહીં? આના કારણે. કેમ કે એનાથી લાભ થાય છે મોહનો આવેશ, અને એવા આવેશમાં બધા જ જીવો એની પાછળ પડી જાય છે. એની પાછળ પડી જાય છે એટલે શું? ત્યાં જ્ઞાનને ન્યોછાવર કરે છે, ત્યાં જ્ઞાનનું સમર્પણ કરે છે, અને એને લઈને એ સંબંધી બહારમાં ઉપલબ્ધિ થાય, ઈચ્છાને અનુકૂળ સ્થિતિ સર્જાય,
એમાં ઈચ્છાના અંશ એ કાલમાં ડાઉન થવાના કારણે થાય તો એમાં એને નિરાકુલતા થોડી મહેસૂસ થાય તો એમ સમજે છે કે હું ઘણું ભણ્યો અને એ સંબંધી મારો બહારમાં ઉપલબ્ધિ થઈ એટલે મને સુખ ચેન મળ્યા એમ માનતો થકો સંસારમાં એ આગળ વધી રહ્યો છે. ક્યાં વધી રહ્યો છે? આ પ્રવૃત્તિ થાય. જુદો છોકરાઓ તનતોડ મહેનત કરે. શામાં તનતોડ મહેનત કરે? ભણવામાં. તો શું કામ તનતોડ મહેનત કરે? ભણવામાં મહેનત કરવા પાછળનો શું આશય છે? ત્યાં જ્ઞાનનો વપરાશ કરવાનો શું આશય છે? કે એના માધ્યમથી ભોગની સામગ્રી મળે અને એનો વિકલ્પની પૂર્તિ થાય એટલા માટે. અને ખુશ થાય છે મા બાપ. અને અમારા દીકરાને તો જરાય ટાઈમ શાનો ટાઈમ નથી ચંદ્રકાંત. અમારા દીકરાને તો મોક્ષ જવાનો જરાય ટાઈમ. આમ પૂરું કથન બોલીએ તો જરા મોક્ષ જવાનો જરાય ટાઈમ નથી. એમાં પણ કઈ રસ ના આવે ભાઈ. આગળ કહું, અમારા દીકરાને તો સુખી થવાનો જરાય ટાઈમ. એકાંતે આચાર્ય જ્ઞાનીઓ કહે છે કે આત્માનું હિત તો મોક્ષમાં છે. એકાંતે સરથા એ સિવાય સંસારમાં ક્યાંય સુખ હોય એમ છે નહીં. તો આ જીવ ક્યાં આનંદ માને છે? એટલે પર પદાર્થોને ગ્રહણ જાણવાની ઈચ્છા, એ બધી જાણકારી લેવાની ઈચ્છા કેમ થાય છે? કે એની પાછળ જો જાણવા માટે જાણવા રૂપે સ્વભાવ છે અને જે જાણવાનું થાય છે એ વાત જુદી છે, પણ જોડે ને ઈચ્છા ભેગી કરે છે. અને ઈચ્છા શું કામ કરે છે? કે મોહના આવેશથી. તો એ રીતે જ્ઞાન પ્રવર્ત્યું. એ વિષય ગ્રહણ થતા આ પોઈન્ટ કાલે ખુલાસો કર્યો હતો. વિષય ગ્રહણ થતા શું થાય છે? ગ્રહણ થતા એટલે રાગ મિશ્રિત જ્ઞાન થતા, એ રાગને પૃષ્ઠ કરવાનું જ્ઞાનનો વેપાર થતા અને એ સંબંધી વિકલ્પનો સહાય કરવા જ્ઞાન પ્રવર્તન કરતો હોવાના કાળમાં તે સંબંધી વિકલ્પ નો અભાવ થતા શું થાય છે? તે સંબંધીનો વિકલ્પ અભાવ થતા નિરાકુલતા થાય છે ને આનંદ માને. હવે આ વાતને વિશેષ સમજમાં આવે એના માટે ઉદાહરણ લીધું અને ઉદાહરણની ચર્ચા આપણે કાલે કરી હતી. ત્યાંથી પ્રારંભ કરીએ છીએ. જેમ કૂતરો હાડ ચાવવાથી પોતાનું લોહી નીકળે તેનો સ્વાદ લઈ એમ માનવા લાગે છે કે હાડનો સ્વાદ આવે છે. આમાં આપણે 4 થી 5 પોઈન્ટની ચર્ચા કરી હતી. ફટાફટ લઈએ, આ વિષય ઘણો થઈ ગયો. જેમ કૂતરો હાડકું ચબાવે છે. શું કામ ચબાવે છે? હાડકું ચબાવે છે એને લાભ માટે. હાડકું ચબાવે છે. ચબાવવાથી શું થાય છે? લોહી નીકળે છે. ક્યાંથી નીકળે છે? હાડકામાંથી. પોતાનું લોહી નીકળે છે. પોતાના જડબામાંથી લોહી નીકળે છે. પછી લોહીનું શું થાય છે? એને સ્વાદ આવે છે. સ્વાદ આવે છે ત્રીજો પોઈન્ટ. લોહી નીકળે છે બીજો પોઈન્ટ. હાડકું ચબાવે છે પહેલો પોઈન્ટ. એનાથી શું થાય છે? પછી એ શું માને છે? શું એ માને છે કે આ લોહી, આ સ્વાદ તો ક્યાંથી આવ્યો? આ જો લખ્યું છે તેનો સ્વાદ લઈ એમ માનવા લાગે છે કે હાડકામાંથી સ્વાદ આવે. સ્વાદ ક્યાંથી આવે છે? લોહીનો. માને છે શું? આ 4 પોઈન્ટ. 5મો પોઈન્ટ કયો કીધો? સાયલન્ટ. કે એમાં એને પાછી મજા આવે છે. એ 5મો પોઈન્ટ. એવી રીતે હવે અહીંયા સિદ્ધાંતમાં ઉતારે છે. તેમ આજે વિષયોને જાણે છે. હાડકું ચબાવે છે, એ વિષયોને જાણે. તે હાડકું શું કામ ચબાવે છે? મોહના આવેશથી, કે આમાંથી મને કંઈ મળે છે એટલે જ હાડકું લઈને ભાગે છે. એમ આ જીવ જ્ઞેયોમાં પર પદાર્થોને જાણે છે તો સ્વભાવ છે, પણ એ જાણવા પાછળનો ઉદ્દેશ શું છે? શું કામ જાણવાની પ્રવૃત્તિ કરે છે? કેવલ જ્ઞાની પણ બધા પદાર્થોને જાણે છે ને, કે ખાલી આત્માને જાણે છે? સર્વ લોકાલોકને જાણે છે ને, કેમ કે તેનો સ્વભાવ છે. પણ એ જાણવાનો સ્વભાવ છે એ પ્રમાણે જાણે એ તો સમ્યક જ્ઞાન છે. ખ્યાલ જ્ઞાતા દ્રષ્ટારંગને જાણે, પણ આ ખાલી જ્ઞાતા દ્રષ્ટારંગને થોડી જાણે હે ને. એટલે કહ્યું કે ભાઈ
જાણવાના લોભમાં સઘળો સંસાર, એટલે જાણવું જ નહીં. એમ નથી કહેતો કે લોભ કરવો નહીં, બે શબ્દ છે. જાણવાના લોભમાં સઘળો સંસાર એટલે બસ એમ કે જાણવું જ નહીં એટલે ચિંતા જ નહીં, એમ છે. જાણવાના લોભમાં સંસાર છે, જાણવામાં નહીં. એટલે લોભને લઈને જાણવાની પ્રવૃત્તિ કરે તો એ જ્ઞાનને અજ્ઞાન કહે. ખ્યાલ આવે કે આખું લોજિક ખ્યાલ આવે? જાણવાના લોભમાં સઘળો સંસાર, દુઃખ. તો જાણવામાં દુઃખ છે એમ નથી કહ્યું ત્યાં. જાણવા લોભમાં દુઃખ છે, અને લોભમાં દુઃખ છે અને પાછું શું કરે છે? જે જાણવાનું જે સાધન છે, વેદ જ્ઞાન કરી અને ગાયકને જાણીને એમાં સ્થિર થઈને આનંદ લેવાનું જે સાધન છે, એ સાધનને શું કરે છે? લોભ માટે યુઝ કરે છે. એ લોભ વૃત્તિ ઉઠે છે તો એ લોભ વૃત્તિ માટે કયા કયા પદાર્થો ભેગા કરીએ એ સંબંધી બુદ્ધિ ચલાવે છે. અને એ લોભના વિકલ્પોને શમન કરવા માટે જ્ઞાન શું કરે છે? એને સહાય કરે છે. અને કદાચિત એ લોભ સંબંધી વિકલ્પો ઠંડા પડે, એને ઈચ્છા ડાઉન થાય તો શું થાય છે? તો નિરાકુલતા થાય છે. પણ એ નિરાકુલતા એ શાનાથી માને છે? કે અમે લોભની પૂર્તિ કરી એટલા માટે મને લાભ થયો. તો હવે જ્ઞાનને શું કરે છે? એમાં વ્યસ્ત કરી અને જીવન વિતાવે છે. એ રીતે આ જીવની પેઢી ચાલે છે. કઈ પેઢી ચાલે છે? આ ખ્યાલ આવે કે નહીં? ગજબ છે. જો અહીંયા કહે છે કે આ જીવ જેમ કૂતરો હાડકું ચબાવે છે એમ આ જીવ ગેયોને જાણવાની, જો આ જીવ વિષયને જાણે છે, વિષય ઉપયોગ લગાવે છે. ઉપયોગ લગાવે છે પછી શું થાય છે? તેથી પોતાનું જ્ઞાન પ્રવર્તે છે. આમાં બે સમાન લાગે છે ને, જાણે છે અને પાછું જ્ઞાન પ્રવર્તે છે. એક લોજિક હતું આપણને એકવાર અહીંયા ટર્મ્સ બતાવી હતી પંડિતજી, કે જે વિચાર કોની પર્યાય છે? ઉપયોગની. જીવ જ્યાં ઉપયોગ લગાવે એ સંબંધી વિચાર ચાલે. આમ એક કથન હતું. ઉપયોગ આપણે લગાવ્યો, ક્યાં લગાવ્યો? કોઈ ગેયમાં, જાણવામાં લગાવ્યો. હવે એ ગે સંબંધી વિચાર ચાલે છે, એ વિચારની પ્રવૃત્તિ ત્યાં ચાલે છે. આ રીતનું જ્ઞાનની પ્રવૃત્તિ છે. પણ અહીંયા તો ક્યાં લગાવ્યું? જ્ઞાન ક્યાં લગાવ્યું? જ્ઞાન એને ગેયોમાં એ બુદ્ધિથી લગાવ્યું, એ રીતે લગાવ્યું, એ માટે લગાવ્યું કે આમાંથી મને લાભ મળશે. હવે વિચારો ત્યાં પરિવર્તન થાય છે. રાગ સહિત એનો વિચારો ચાલુ થાય છે અને કઈ પણ પ્રકારની સ્ટ્રગલ કરે છે. ક્યાં સ્ટ્રગલ કરે છે? જ્ઞાનમાં, ઉપયોગમાં સ્ટ્રગલ કરે છે. સ્ટ્રગલ કરે છે કે ઉલટો પુરુષાર્થ કરે છે? ઉલટો પુરુષાર્થ કરે છે, પરિશ્રમ કરે છે, બમ બુદ્ધિ લગાવે છે. એ રીતે વિકલ્પો કર્યા કરે છે. અને પુણ્યના ઉદયથી કોઈ વિકલ્પને અનુકૂળ, હવે આગળ જો શું આવે છે? પોતાનું જ્ઞાન પ્રવર્તે છે. તેનો સ્વાદ લઈ, આ સ્વાદ એટલે શું? લીધું તું સ્વાદનું, તેનો સ્વાદ લીધો. સ્વાદ શાનો લીધો? એને જ્ઞાન વિષયમાં પ્રવર્ત્યું, એટલે જ્ઞાન જાણવામાં પ્રવર્ત્યું. ઇન્દ્રિયના કોઈ વિષયમાં આનાથી મને લાભ મળશે એટલે આ પદાર્થ મને જોઈએ છે એવી ભાવનાથી, એવા ભાવથી જ્ઞાને પ્રવૃત્તિ કરી. ખ્યાલ? જ્ઞાને પ્રવૃત્તિ કરી અને જ્ઞાનને પોતાની બુદ્ધિ પ્રમાણે ત્યાં સમાધાન મળ્યું કે હા બરાબર છે. પોતે જ નક્કી કરે અને પોતે જ એને સુખી માને. આગળ લખ્યું છે, પોતે ઈચ્છા કરે અને પોતે લખ્યું છે, આગળ આવશે. તો પેલા એને માન્યું. મેં શું માન્યું? કે બસ મને તો આ ચીજનો ભોગ કરું એટલે મને તો સુખ મળે. હવે જ્ઞાન એમાં લગાવે છે, ઉપયોગ એમાં બુદ્ધિ લગાવે છે અને એ પદાર્થોની બહારમાં અનુકૂળતા મળે. ખ્યાલ? પ્રવૃત્તિ એ રાગની સહિત જ્ઞાનની પ્રવૃત્તિ થાય. એમાં શું થાય છે? સ્વાદ આવ્યો. સ્વાદ શું આવ્યો? જો એની ઈચ્છા તીવ્ર રહે તો કયો સ્વાદ આવે પ્રફુલભાઈ? આકુરતાનો સ્વાદ આવે. પદાર્થ કેવો છે એનો મતલબ નથી. એ પદાર્થ તો પદાર્થ જ છે, પણ એ પદાર્થમાં ઈચ્છા તીવ્ર રહી, જો એ ઈચ્છા વધી અર્થાત તો ઈચ્છામાં બાધા પહોંચી તો શું થાય છે? શાનો સ્વાદ આવે છે? આકુરતા. સ્વાદ બે પ્રકારના છે.
એક આકુલતાનો સ્વાદ અને એક નિરાકુલતાનો સ્વાદ. ખ્યાલ આવ્યો? આ સુખની ઓરથી છે, સુખ દુઃખ. અને ખરેખર જોવામાં આવે તો સ્વાદ તો માત્ર અનુભૂતિ, અનુભવન, ફિલિંગ. સ્વાદ એટલે ફિલિંગ. વેદન તો વેદન તો માત્ર જ્ઞાનનું જ છે. કોઈ બી જીવને માત્ર જ્ઞાનનું વેદન છે. આ હુકમનો એક કોર્સ છે, સમજજો. આ બહુ કામમાં આવશે. 15મી ગાથા, સમેસા આદિ બહુ જોરદાર હે ને. વિશેષના આવિર્ભાવમાં પણ ખરેખર સામાન્યનો સ્વાદ આવે છે, પરંતુ ખ્યાલ આવે ને, એને મિશ્ર કરવાની મતલબ કે આદત છે ને, ઊંધિયું ખાવાની, એ રીતે છે. એટલે એને સ્વાદ નથી આવતો. કોઈનો સ્વાદ કોઈને માને છે, કારણ કોઈ માને છે, કારણ વિપરીત થઈ જાય. શું કહ્યું? જોરદાર વાત છે ભાઈ. આ વિષયનો સ્વાદ આવે છે, તેને પોતાનું જ્ઞાન પ્રવર્તે છે, તેનો સ્વાદ લઈ. સ્વાદ આવ્યો, સ્વાદ તો લીધો એને. કયો સ્વાદ લીધો? કાં તો નિરાકુલતા, કાં તો આકુલતા. પણ શામાંથી આવ્યો સ્વાદ? એ શામાંથી માને છે? હવે આગળ આવશે. સ્વાદ લઈ એમ માનવા લાગે છે કે આ વિષયનો સ્વાદ છે. અહીંયા સ્વાદમાં તમે સુખ લગાવો છો કે દુઃખ લગાવો છો, અહીંયા સુખની મુખ્યતાથી લીધું છે. કેમ કે ઉપર ઉદાહરણ શું આપ્યું હતું સિદ્ધાંતમાં? કે ઈચ્છાનો અભાવ થતા નિરાકુલતા આવે છે, એને આનંદ માને છે. તો અહીંયા વિષયોમાં શું કરે છે? એ લોહીનો સ્વાદ આવ્યો, તો લોહીનો સ્વાદ કૂતરાને શામાંથી લાગ્યો? હાડકામાંથી. એને સ્વાદ હાડકાનો માને છે. એ સ્વાદ હતો કોનો? પોતાનો. તો અહીંયા સ્વાદ કરી લીધો, કસાયનો સ્વાદ લેવો અજ્ઞાનમાં. એ સ્વાદ તો કસાયનો હતો. જે દુઃખ અને સુખ બે સ્વાદ આવે છે ને જીવને. અત્યારે તમને કયો સ્વાદ આવી રહ્યો છે? શું સ્વાદ આવે છે? અત્યારે કયો વિષય ગ્રહણ કરી રહ્યા છો? જ્ઞાન ચાલુ છે કે બંધ છે? જ્ઞાનમાં કોઈ સ્વિચ છે સ્ટોપ કરવાની? ચાલુ છે ને. તો અત્યારે વિષય બને છે ને, ઇન્દ્રિયનો વિષય બને છે. તો અત્યારે કઈ ઇન્દ્રિયનો કયો વિષયમાં તમારું મારું જ્ઞાન પ્રવર્ત્યું છે? પ્રયોગમાં જ લઈએ સીધું, અટકટ નહીં, હે ને. કર્ણ ઇન્દ્રિય અને મન, બે ઇન્દ્રિયો અત્યારે બધી બીજી ચાલી રહી છે. એના આંખથી પણ ચાલી રહી છે, બધું ચાલી રહ્યું છે. પણ અત્યારે આપણે જે મુખ્ય ઉપયોગ ક્યાં લાગેલો ભરતભાઈ? કર્ણ ઇન્દ્રિયોના સાથે શબ્દ ભીડાય છે, અને એ સંબંધી એના શબ્દનું સાંભળવાનું જ્ઞાન થાય છે. એમાં જ્ઞાન પ્રવૃત્તિ કરી રહી છે, સમજો, બહુ ધીરજથી. અને મન દ્વારા, દ્રવ્ય મન, એના દ્વારા વિચાર પણ ચાલી રહ્યો છે. એ સંબંધી જ્ઞાન વિશેષ થઈ રહ્યું છે. અને આ જે જ્ઞાન પ્રવૃત્તિ કરી રહી છે, એ શાના કારણે કરી રહી, શાના માટે કરી રહી છે? મોહના આવેશથી. લગાવો જોડે, મોહના આવેશથી. મોહ મટાડવા માટે કરીએ છીએ. શાબાશ. મોહ મટાડવા માટે કરતા હોય તો સ્વાધ્યાય હેલાયો, અને મોહ માટે કરતા હોય તો સંસાર. તમે કેવી વાત કરો છો? મોહ માટે. આમાં તો બહુ પેટ ખુલે છે મોહના આવેશથી. મોહના આવેશથી એટલે હવે તમે આજે આપણે સ્વાધ્યાયની પ્રવૃત્તિ કરીએ છીએ, એમાં મોહનો આવેશ શું હોઈ શકે? વિચાર કરો. આપણે આ જ્ઞાનને આપણે શાસ્ત્રના માધ્યમથી, અર્થાત મોક્ષમાર્ગ પ્રકાશકના ગ્રંથના માધ્યમથી એ શાસ્ત્રના વિષયોની જાણકારી લેવાની ઈચ્છા થઈ. એટલા માટે જ્ઞાને ત્યાં એ રાગ સહિત એમાં પ્રવૃત્તિ કરી રહ્યું, હાલ પ્રોસીડ છે, પ્રવૃત્તિ કરી રહ્યું છે. આગળ એક શબ્દ તો મોહના આવેશથી. મોહના આવેશથી શું આપણે શું અંદરમાં શું ચાલી રહ્યું છે? શાના માટે ઈચ્છા થઈ? શું કામ સાંભળવા આવ્યા? અહીંયા શું કામ સાંભળવા આવ્યા? શું કામ ટીવીની સામે ના બેઠા? એટલા માટે કે આનાથી મને શું કયો લાભ? હવે એ બતાવો. બહુ લાભ હોઈ શકે છે માન્યતામાં. લાભ તો એક જ હોય, પણ બહુ માન્યતામાં હોઈ શકે છે. એક તો જ્ઞાન વધારવાનું, બીજું શું? વિદ્વાન બનવાનું, ત્રીજું શું? માન કશાય પોષવાનું, ચોથું શું? ખ્યાલ આવે ભાઈ? આખું જીવન, આખો દિવસ આ ઉપયોગ પાપમાં રમે છે. થોડુંક ખ્યાલ આવે, થોડુંક ખ્યાલ આવે કે પુણ્યમાં પણ થોડું કરી આવીએ તો આ બધા દિવસના કરેલા પાપ ધોવાઈ જાય. આત્મકલ્યાણના અપેક્ષા નહીં, કઈ પ્રકારના એમાં કઈ પ્રકારના વિઝન હોઈ શકે છે, એને લઈ અને આ પ્રવૃત્તિ કરે. એ અજ્ઞાનતાની મુખ્યતાથી છે. સમ્યક સ્વરૂપ કોઈ જીવ હોય તો આત્મકલ્યાણ જ્ઞાનની પ્રવૃત્તિ કરે છે.
પરંતુ આ જે પ્રવૃત્તિ છે એ વાસ્તવમાં કશાયની મનતા રૂપ એ ધર્મ બુદ્ધિથી કરવામાં આવેલી પુણ્ય પ્રવૃત્તિ છે. એ ધર્મ નથી. એવી જાતિનું પોષણ કરતો ઉપયોગ એ પરિણામથી પોતાને ભિન્ન અનુભવ કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ જ્ઞાની બની જાય છે અને અજ્ઞાની એનો અહંકાર કરે છે. આ જ્ઞાન વધ્યું એમાં જ્ઞાનના સામર્થ્યનો અનુભવ નથી કરતો. એમાં ગેયોને જાણ્યા ને, મને તો બાલની ખાલ તમે જો એક એક શબ્દ, તો એને ગેયોનો મહિમા આવે છે. મેં આટલું જાણ્યું, હું આટલો વિસ્તાર કરું છું. તો કે ગે છે, પ્રતિબિંબ છે, વિકલ્પ છે અને તને એનો મહિમા આવે છે. ખ્યાલ આવ્યો? અને એના મહિમામાં જ્ઞાન રત છે, લીન છે. ત્યાં હવે ત્યાં લીન છે. હવે શું થયું? આગળ શું થાય છે? એને સ્વાદ શાનો આવે છે? આ શાસ્ત્રનો સ્વાદ આવે છે, શબ્દોનો સ્વાદ આવે છે, કે એને મોહનો સ્વાદ આવે છે? સમજો, બહુ આકરું છે આ, બહુ આકરું છે. અંદરમાં જયારે એક સામાન્ય શાસ્ત્રના આધારે બોલી દેતા હોઈએ છે ને જયેશભાઈ, તો મજા આવી જાય છે. પણ જયારે આપણને ત્યાં વચ્ચે રાખીને બોલીએ ને, ત્યારે ઘણી વાર એમ થાય કે ચૂપ રહો, જે છે ચલાવો, આપણે તો ટોપિક જેમ ચાલે છે ચલાવો, અમને વચ્ચે નહીં લો. મતલબ કે જાણે ગાયકની જેમ પર્યાયને કોરી રાખવા માંગે. ખરેખર કોઈ બી પછી ઘણા કમ્પ્લેન કરે, તમે અમારા ઉદાહરણ નહીં આપો. અરે કોના ઉદાહરણ, કોનું શું? અમારું નામ નહીં લો. અહીંયા કહે છે કે તારું નામ ભાવેશભાઈ થોડી છે, તારું નામ ગાયક છે. ભૂલ જ એ પડી છે. ખ્યાલ આવે? એમ થાય છે, ઘણી વાર થાય છે, કમ્પ્લેન આવે. નહીં બીજી જીવને ખરાબ લાગશે તો બીજી વાર સાંભળવા નહીં આવે. અરે તને ખ્યાલ નથી, એને ખરાબ લાગતું જ નથી. અને ખરેખર ખરાબ લાગ્યું હોત ને તો ક્યાંનો નિહાલ થઈ ગયો. ખ્યાલ આવે છે કે નહીં? બતાવો એ શાસ્ત્ર સ્વાધ્યાય શું થયું ગુરુકુલભાઈ આગળ? એ સ્વાધ્યાય કર્યું ને આપણે, તો એમાં એની પાછળ તો હવે શું થાય છે કે એને શાનો સ્વાદ આવ્યો? સ્વાદ તો અગર જો એ સંબંધી એને જે વિકલ્પ કર્યો હતો કે મારા દ્વારા આજે શાસ્ત્રનો સ્વાધ્યાય છે અને હું શાસ્ત્રનો સ્વાધ્યાયનો કરતા છું, એવા મોહવશ શાસ્ત્રને જ્ઞાનનો વિષય બનાવ્યો. જ્ઞાનનો વિષય બનાવ્યો અને હું શાસ્ત્રમાં પાવરફુલ છું. શાસ્ત્રનું મતલબ કે મારા જેવું કોઈ પૃથ્થકરણ અર્થ વિશ્લેષણ કરનાર નથી. એ મોહ એના આવેશથી ગાદીએ બેસે છે અને વિશ્લેષણ ખરેખર જોરદાર કરે છે. એની પણ ના નથી. ખ્યાલ? વિશ્લેષણ થાય પણ છે, જીનવાણીનું વિશ્લેષણ છે, પરંતુ એને સ્વાદ શાનો આવે છે? એ વિશ્લેષણમાં તું ગાયક છો એનો સ્વાદ આવે છે, કે મેં વિશ્લેષણ જોરદાર કર્યું એ મોહનો સ્વાદ આવે છે, કે વિશ્લેષણના શબ્દોનો સ્વાદ આવે છે, કે વિશ્લેષણ જેના લક્ષથી જે શાસ્ત્રથી થયું એનો સ્વાદ આવે? કોનો સ્વાદ આવે? હવે આમાં તો કોઈને પૂછવા જવાનું જરૂર નથી. અનુભવ ગમે છે ને. અંદરમાં સ્વાદ એટલે શું લીધું હતું? અંદરમાં નિરાકુલતા, અંદરમાં ગમવાપણું, આનંદ, સુખનું વેદન. હવે સુખ છે કે નહીં, અને એ વાસ્તવિક કયું સુખ છે? સુખાભાસ છે કે વાસ્તવમાં દુઃખનો જ વેદ છે કે શું? કે પછી લેશું. પેલા કરે છે શું? આ જી ગોરખ ધંધો બેઠો છે ક્યાં? પેલા કે ગણતરની ખાધી કરે છે શું? કયો ધંધો કરે છે? ગણતરીના વિરુદ્ધમાં કરે છે. ક્યાં છૂટે? હે ને? એ રીતે છે ભાઈ. એટલે એવું એમને સમજવું ખાલી આ વિદ્વાન માટે જ છે. સામે બેઠા એ બધા માટે, જ્યાં જે રીતે બેઠો હોય. એટલે કે સારું, અમે ક્યાં પ્રવચનો કરીએ છીએ? આ ખાલી ઝંઝટ જે કરતું એના માટે એમ નથી. ચોપડી ખોલવા જેવી છે અંદરની. વાસ્તવમાં બુદ્ધિ તેજ કરવા જેવી. દરેક પ્રસંગોમાં તમારું જ્ઞાન જ્યાં ચાલતું હોય ને, ત્યાં તમે વિચારો કે જ્ઞાન હું આની પાછળ જે ઉપયોગ લગાવું છું, શું કામ? તમે જયારે શું કામ પ્રશ્ન મૂકશો ને, અને તમારો ખરેખર અંતરાત્મા આગમના માધ્યમથી ઈમાનદારીથી એમાં જો અગર જવાબ મળી જશે, તો તમને એમ લાગશે કે હું ભૂલ કરી રહ્યો છું. તરત જ પકડાશે કે નહીં, આ શું કામ? કોઈ બી કાર્યમાં, ચાહે પુણ્યરૂપ હોય કે ચાહે પાપરૂપ હોય, દરેક જગ્યાએ લગાવો. કાર્ય પાપરૂપ હોય કે પુણ્યરૂપ હોય એની બહુ મોટી વાત નથી, પણ એ પાછળ જ્ઞાનની જે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ એના પાછળ શું છે? તો સ્વાદ કયો આવ્યો? મોહનો સ્વાદ આવ્યો. કયો મોહ? મેં બહુ સરસ જોરદાર પાવરફુલ એમ મોહ બરાબર માથે ચડાવી. આ દેખાય નહીં, આ તો ફિલિંગ થાય. ખ્યાલ આવે કે નહીં? વકરે તો દેખાય ખરું. ખ્યાલ આવે કે નહીં? કસાયો જયારે બહુ તેજ થઈ જાય
ત્યારે મન વચન કાયની ચેષ્ટામાં આવી પણ જાય, ખ્યાલ આવે કે નહીં? અને એને લઈને આ જયારે બે જણ ચર્ચાઓ કરતા હોય ને ત્યારે તમે જોઈ લેજો, એકદમ બરાબર એમ નહીં. મતલબ કે શું છે, આ ઉપયોગ જ્ઞાનનું લક્ષણ, આત્માનું લક્ષણ છે કે વેદન જ્ઞાનનું લક્ષણ છે? અરે સવાલ જ નથી. તમે માથે લઈને આવે ને કે મને હું જોરદાર જાણું છું, કોઈ ચર્ચા તને શું ખબર પડે? તું તો કાલે જ આવ્યો છે, એટલે સારું વેદન ચાલે છે, હલાવે કે નહીં? તમને ખ્યાલ ના આવે, તમે ગુરુદેવ ને ક્યાં સાંભળ્યા છે? તમે આમ પછી આખું એનું ટોન બદલી ગયું. શરૂમાં તો બહુ હાથ જોડીને પોલાઇટલી પ્રવૃત્તિ ચાલતી હોય, પોલાઇટલી રસ પીવે, ઝેર પીવે, હલાવે. અને પછી એમાં બાધા પહોંચે, એમાં કોઈ વિક્ષેપ કરે તો પછી રસ તો કસાયનો જ પીવે, પછી બાયો ચડાવે, બહારમાં દેખાય ને અંદરમાં ગજબનું આવી જાય. આ રીતે થાય છે ખરેખર. આ શું ચાલે છે? જ્ઞાન અને રાગની એકતાથી જીવ એને મોહની અભિલાષામાં, આવેશમાં, એ રાગના પોષણમાં જ્ઞાનને એવું કામે લગાડે છે કે આત્માને રાગની જુદાઈ નથી સમજતો, અને એકત્વપણે આ જીવ કર્મબંધ કરે છે અને સંસારમાં રખાય. 100% આ સ્ટેટમેન્ટ છે આચાર્ય. ખ્યાલ આવે કે નહીં? વિષય કયો છે એ વાત નથી, વિષય શુભ છે કે વિષય અશુભ છે તો પછીની વાત છે. સૌથી પહેલા શ્રદ્ધામાં કે તું રડે છે, શ્રદ્ધામાં પોક મૂકે છે. સૌથી મોટી ભૂલ શ્રદ્ધાની છે. પાપ પુણ્યના ભેદ અને પાપ પુણ્યના ક્રમ, જવાના ક્રમ જુદા છે. આપણે સૌથી પહેલા પાપ મટાડવામાં છીએ, ખ્યાલ આવે કે નહીં? પણ એ પાપ અને પુણ્ય સંબંધી જે શ્રદ્ધા જે છે એની સાથે જે એકત્વ છે, એની સાથે જે એ પાપ અને પુણ્ય બંને મારાથી જુદા છે એ સંબંધી આપણે વિચાર વિમર્શ નથી કરતા. એ બહુ મોટી ભૂલ પડી ગઈ. પાપ અને પુણ્યમાં ભેદ કરીએ છીએ. અહીંયા કહે છે કે પાપ અને પુણ્યમાં ભેદ કરવું એનું નામ મિથ્યાત્વ. આત્મા પાપ પુણ્યથી જુદો છે એવો અનુભવ કરવો એનું નામ સમ્યક્ત્વ. ખ્યાલ આવે કે નહીં? અને પાપના અભાવ થાય અને પુણ્યનો પછી અભાવ થાય એ પર્યાય પરિણામની યોગ્યતા. આખું આ રીતે ચાલે છે. જૈન ધર્મ આ રીતે હોય છે. એટલા માટે અહીંયા કહ્યું, મતલબ કે વાત એ નથી કે તમે શાસ્ત્ર કરો છો એ તો સારું છે, શાસ્ત્ર સ્વાધ્યાય પ્રશંસનીય છે, કોણ ના પાડે છે, પણ એ સ્વાધ્યાયની અંદર તારું જ્ઞાન કોણ, એ રાગ શાસ્ત્ર સાંભળવાનો અથવા તો એને બોલવાનો અથવા એને સમજવાનો જે રાગ છે અને એમાં એના જે તેને વિશ્લેષણ કરવાનું જે અભિમાન છે, એ અભિમાનનું જે પોષણ થાય છે અને એ પોષણમાં એને તું વેદે છે. અહીંયા એમ કહે. હવે તમે આ કોઈ બી વિષયમાં લઈ લો, ખાવાના વિષયમાં લઈ લો, સ્પર્શના વિષયમાં લઈ લો, દરેક જગ્યાએ લાડવા ખાવાના ભાવ આવ્યા, કશાય થઈ, બહુ મતલબ કે હવે બતાવો કે એને કોણે વેદ્યું? લાડવાને વેદ્યો કે લાડવા ખાવાના કશાયને વેદ્યો? હવે એક કશાયમાં ઈચ્છા તીવ્રની તીવ્ર બની રહી તો એને શાનો સ્વાદ આવ્યો? આકુલતાનો સ્વાદ આવ્યો. અને એ સંબંધી ઈચ્છા મંદ પડતી ગઈ તો નિરાકુલતાનો સ્વાદ આવ્યો. પણ લાડવાનો સ્વાદ તો, વિષયનો સ્વાદ તો એને અજ્ઞાનીને પણ નથી આવતો. અજ્ઞાનીને વિષયનો સ્વાદ આવતો, અજ્ઞાનીને કસાયનો સ્વાદ આવે છે. અને જ્ઞાનીને પણ લાડવા ખાવાની ઈચ્છામાં, સાંભળજો, લાડવા ખાવાની ઈચ્છામાં એ સંબંધી જ્ઞાન પ્રવૃત્તિ કરે છે. ખતરનાક વાત છે. એવું નથી કે જ્ઞાની ઈચ્છા વગર લાડવો ખાય છે, એવું નથી. જ્ઞાની આંખમાં આંસુ રાખીને લાડવો ખાય છે એમ નથી. જ્ઞાની મતલબ કે રોતા રોતા લાડવો ખાય છે એમ નથી. હલાવે કે નહીં? એવું હોય ને, આ જ્ઞાની જે સમ્યક દૃષ્ટિ છે એટલે રડતો જાય ને લાડવો ખાતો જાય. ઘણી વખત આ સ્ટેટમેન્ટ આપીએ ને એટલે અજ્ઞાનીને મજા પડી જાય છે. જ્ઞાની હસતા હસતા ખાય છે તો આપણે તો બરાબર પાર્ટી ઉજવી જોઈએ, ઉલટું ઘુસાડે છે. અરે ક્યાંથી વાત ચાલે, કઈ દિશામાં ચાલે છે? પણ એને જ્ઞાનીને પણ આ કશાય આવે છે. અજ્ઞાની આ કશાયને મતલબ કે અભિમાન વેર, સ્વાભિમાન વેર વેદે છે. અને અજ્ઞાનીને રાગ આવે છે અને એ રાગમાં એ પ્રમાણે પ્રપોઝનેટ ઈચ્છાના અનુકૂળ એ સંબંધી બહારમાં વ્યવસ્થા અને ઈચ્છાની ડાઉન થવાની પ્રક્રિયાઓ થાય. પરંતુ એ માને છે કે આ ઈચ્છાનો વિભાગ જે છે ને એ વાસ્તવમાં અનાત્મા, આત્માનો સડેલો વિભાગ છે. એ આત્માનો, એ મારું સ્વરૂપ છે એમ નથી વેદતું. એ જે શ્રદ્ધા છે, જ્ઞાન થાય છે
પરિણમન થાય છે, સાંભળજો, પરિણમન થાય છે, પણ એ સંબંધી જ્ઞાન થાય છે અને એ સંબંધી આ મારું સ્વરૂપ છે એમ અનુભવ નથી કરતો. જ્ઞાનીને પણ રાગાદી થાય છે, ઈચ્છાઓ થાય છે, ઈચ્છાના રૂપ પરિણમન કરે છે, પરંતુ આ ઈચ્છાનું જે પરિણમન છે એનું જે જ્ઞાન થાય છે એમાં ઈચ્છાઓને મારું સ્વરૂપ છે એમ અનુભવ નથી કરતો, પરંતુ ઈચ્છાઓને કેવો અનુભવ કરે છે? ઈચ્છાઓનો મારામાં અભાવ એટલે આ દુઃખનું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ નથી એ રીતે અનુભવ કરે છે. તો મને બતાવો કે એને જાણ્યું તો કશાય, પણ એને અનુભવ અસત આત્માનો કરે. અસત આત્મામાં એક અસત નામની શક્તિ છે અને આત્મામાં એક સત નામની શક્તિ છે. આત્મા સત અસત રૂપ છે, તો સતના કારણે પોતાના આનંદ ગુણ કાયમી અસ્તિત્વ રૂપે રહે છે અને અસત ગુણનું કાર્ય શું છે? અસત ગુણનું કાર્ય બતાવો. અસત ગુણનું કાર્ય એ છે કે દ્રવ્ય સ્વભાવમાં રાગની અથવા તો પરચતુષ્ટયની સત્તા જ નથી, પ્રવેશ જ કરી શકતો નથી. એ રીતે પોતાના આત્માને અસતના ઓરથી પોતાના આત્માને સુરક્ષિત અનુભવ કરે છે અને સુરક્ષિત અનુભવ કરતો થકો એ જ્ઞાન અને રાગને ભિન્ન જાણે છે. આ જ્ઞાનીની પ્રવૃત્તિ છે. સમજમાં આવે છે કે જોરદાર છે. આ સમજવા જેવી વસ્તુ છે. એ ટર્મ્સ એ બધું જ બરાબર એક જ વસ્તુ થઈ રહી છે, પણ ક્યાંથી ફરક પડ્યો? આખો ફરક પડી ગયો. અજ્ઞાની એને એકત્વ પડે ભોગવે છે અને જ્ઞાની કશાયને નથી ભોગવતો, કશાયથી ભિન્ન આત્માનો અનુભવ કરે છે. એ રીતે મુનિરાજ છે, મુનિરાજ એમને સ્વંજલન કશાય છે કે નહીં? તો સ્વંજલન કશાયના અનુસાર રાગ થતો હશે કે નહીં? તો એમને રાગનો અનુભવ થતો હશે કે? અચ્છા, રાગના અનુસાર દુઃખ થતું હશે કે નહીં? રાગનું વેદન થતું હશે કે નહીં? એક એક જવાબ આપો ફટાફટ તો તમને ખ્યાલ આવે. અને જો તમે એમ કહેશો કે એમને રાગ નથી તો બહુ મોટી ભૂલ. તો એ સિદ્ધ છે, અર્યંત છે, અર્યંત નથી તો રાગ છે. જે પ્રમાણે જે લેવલનો એમની ભૂમિકા હોય રાગ હે. અચ્છા, રાગનું વેદન તો દુઃખ છે કે નહીં? બતાવો. કસાય જેટલી ઉદય હોય એટલું દુઃખ થાય કે નહીં? વાંધો નહીં, સાંભળો, બધા જ જવાબો બરાબર છે. અપેક્ષા જોવાની છે. તો એને ત્યાં રાગ છે, રાગનું દુઃખ છે અને રાગનું જ્ઞાન પણ છે, પણ રાગનો આ મારું સ્વરૂપ છે એમ અનુભવ. જ્ઞાન દરેક વસ્તુનું હોય. આપણને કાંદિવલી સ્ટેશન પર ઉભા હોઈએ તો કેટલા લોકો હોય એનું એ જ્ઞાન થાય અને બાજુમાં આપણો દીકરો હોય એનું એ જ્ઞાન થાય, પણ આ દીકરો મારો છે એવું જ્ઞાન થાય, એ રીતે અનુભવ થાય અને બાકી પદાર્થો છે એવું જ્ઞાન થાય. જ્ઞાન થાય. સમજમાં આવે છે કે નહીં? એવી રીતે જ્ઞાનીનું જ્ઞાન ચાલતું રહે છે. બહુ સુંદર આ સબ્જેક્ટ છે. કોઈ પણ રીતે ઉતાવળ કરવા જેવું સબ્જેક્ટ નથી. આગળ આના ખુલાસા જોરદાર ચાલી રહ્યા છે. આગળ છે આના ઓર એ રીતે જો આનંદ આવે છે કે નહીં? આનંદ આવે છે કે નહીં રાજેશભાઈ? સમીરભાઈ આનંદ આવે છે? શાનો આવે છે? લગાવો, પ્રયોગ કરો, નહીં તો ચૂકી જશું ગાડી. આનંદ આવે છે ને, ક્યાં ના છે? આનંદ આવે છે, પણ શાનો આનંદ આવે છે? સમજો, મેં જે સમજ્યું, મતલબ કે મારે જે સમજ્યું હતું કે આત્મા શું છે, એ વિકલ્પ અને એ વિકલ્પનો જવાબ મળ્યો એટલે વિકલ્પ શાંત પડ્યો. એ વિકલ્પ શાંત પડ્યો એ સંબંધી થોડીક નિરાકુલતા થઈ. યદ્યપિ એ નિરાકુલતા એ આત્માનો સ્વભાવ છે, પરંતુ આપણે અજ્ઞાનને વશ થઈને તમે જ્યાં બતાવ્યું ને અને એટલા માટે મને લાભ થયો, તો એ પ્રમાણે આ જીવ પરદ્રવ્યની સાથે ગ્રંથિ અથવા ગાંઠ મારે છે, અર્થાત સંબંધને વધારે છે, એટલે મોહ વધારે છે. ક્યાંથી એમ થયું? એ રીતે બહુ કઠિન પડે રાજેશભાઈ, બહુ કઠિન પડે. સર્વજ્ઞ ભગવાન જોડે સંબંધ રાખો કે ન રાખો, ગુરુદેવ જોડે, ગુરુદેવનો વારંવાર નહીં. અરે એ જ ભૂલ પડી છે. ગુરુદેવ કહે છે કે તારું કલ્યાણ તું સ્વયં કરે, મારાથી નહીં થાય. તો એ આપણે નહીં, ગુરુદેવ તમે મારું કલ્યાણ કરો, તો કે એ ગુરુદેવની વિરુદ્ધ વાત છે. ખરેખર ગુરુદેવભાઈ આપણા ગુરુ તો વ્યક્તિ વિશેષતા ન થાય એવું ઘણું કહી ગયા, પરંતુ આપણને એ ભાવ સમજમાં ન આવ્યો. નાના નાના રાગ તો આવે ને તો એમ કહીને ઉપાદેય બુદ્ધિ કરે. બહુ કઠિન કામ છે, બહુ કઠિન કામ. એ રીતે છે, એ રીતે છે.
હું તો એવા શબ્દોમાં કહું છું કે ખરેખર ગુરુનું અપમાન ફેલાવે કે નહીં. હમણાં પરમ દિવસે તો રાત્રે મેં પ્રવચન તો ત્યાં કહ્યું કે ભાઈ કે આપણને પંચેન્દ્રિયના વિષયોનો પ્રેમ હોય તો એમાં મતલબ એમાં સુખ લાગતું હોય તો એમાં વિતરાગીઓનું અપમાન છે કે નહીં. વિતરાગીઓને જે તરછોડી દીધી છે એમાં આપણને આનંદ લાગે તો આપણે વિતરાગીઓનું અપમાન કર્યું કહેવાય કે ના કહેવાય? હોય વાત જુદી, પણ આનંદ લાગે તો એનું અપમાન કર્યું કહેવાય. ગુરુદેવે કહ્યું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, બે દ્રવ્યો વચ્ચે ગુરુ શિષ્યનો સંબંધ નહીં, અને આપણે કહ્યું કે નહીં તમે પરમેનન્ટ અમારા ગુરુ બનીને અમે તારો, તો ગુરુદેવનું અપમાન કર્યું કહેવાય કે ના કહેવાય? હજુ સુધી સમ્યક દર્શન થયું નહીં તો ગુરુદેવનું અપમાન કર્યું કહેવાય કે ના કહેવાય? બહુ બધું વિચારવા જેવું હે. સમ્યક દર્શન ના થયું હોય તો અપમાન કર્યું ના કહેવાય? અપમાન કર્યું કહેવાય. ગુરુદેવ કહે છે કે તું તારા આત્માને જો અને છતાં ના માનીએ ગુરુની, બાપાની ના માનીએ તો બાપાનું અપમાન કર્યું કહેવાય કે ના કહેવાય? ખ્યાલ કે નહીં? બાપા કહે કે ભાઈ તું આ પાણી લઈ આવજે અને આપણે ન લાવીએ તો બાપાનું અજ્ઞાન કર્યું કહેવાય, અપમાન કર્યું કહેવાય કે ના? અપમાન કર્યું કહેવાય. એટલે એમાં એ કેવું છે કે તું જલ્દીથી તારું કામ કર. પ્રેરણા એ છે, આમાં કોઈ બીજી વાત નથી. મતલબ ગુરુએ જે માર્ગ ચીંધ્યો ને એ માર્ગ ચાલ, એ વાત છે. ગુરુદેવ આપણને સાંભળો બેન, આમાં કોઈ મોટી વાત નથી, સિમ્પલ છે. ગુરુદેવ આપણને કહે કે તું તારા આત્માને જાણ, સમ્યક દર્શન કર, અને આપણે આત્માને ન જાણીએ તો આપણે ગુરુની વાત માની કહેવાય? મહાવીરની વાત માની કહેવાય? ન માની કહેવાય તો એમનું આપણા દ્વારા અપમાન થયું કે ના થયું? સીધી વાત છે. આપણે આપણા દીકરાને કઈ કહીએ કે જરા આનું ધ્યાન રાખ, આ કામ કર, અને એ કામ ન કરે તો તમારી અવજ્ઞા થઈ કે ના થઈ? બસ એ વાત છે. તો હજુ સુધી આત્મદર્શન કર્યું કે નહીં? પ્રેરણા ગુરુની વાત આમાં છે જ નહીં. પ્રેરણા જે ગુરુ જે કહે છે આપણે કરતા નથી તો એ ગુરુનું સન્માન થયું કે અપમાન થયું? સીધી વાત. ચંદ્રકાંત પકડાય છે વાત. તો એ ગુરુની વાત આપણે માની નહીં. મૂળ વાત એ છે. જોરદાર છે ભાઈ. સારો આનંદ આવે છે રાજેશભાઈ. બહુ જ વસ્તુ, મતલબ કે મને તો ઘણી વખત જયેશભાઈ એવો વિચાર આવે કે જે વ્યક્તિએ આત્માને સીધો સ્પર્શ કર્યો, સાંભળવા જેવી આટલી અનુભૂતિ કરી અને સ્વરૂપમાં ડૂબી જઈને નિર્દેશાના પુરુષાર્થને છોડી અને આપણા માટે આટલી બધી વાત કરી, અને જો આપણે એ વસ્તુને ન અપનાવીએ તો એને શું કહેવાય? બહુ મોટી વાત છે આ ભાઈ ભાવેશભાઈ. તમે તમારા જીવનના અહેમ કામ છોડીને દીકરાની પાછળ સમય આપો અને દીકરો તો પણ સરખો ન ચાલે તો એને શું કહેવાય? સમજમાં આવે છે ને? આ વાત છે. ગુરુની મહિમા આને કહેવાય. આનું નામ ગુરુની મહિમા છે. અને તાત્કાલિક એ વાતમાં પ્રોસીડ કરે. બહારની કશાયોનો સ્વાદ, કસાયનો આ ભાગ જ્યારે થાય ત્યારે, પણ કસાયનો સ્વાદ તુરો તો લાગવો જોઈએ ને. કસાયનો સ્વાદ તને મીઠો લાગે છે એનો પ્રોબ્લેમ. ઝેરનો સ્વાદ તને ઝેર જેવો લાગવો જોઈએ ને. ઝેરનો સ્વાદ તને અમૃત જેવો લાગે છે, પ્રોબ્લેમ એનો. સમજ આવે છે કે નહીં? વાત એની છે યાર. એટલા માટે કહે છે. શું કહે જો સ્વાદનો સ્વાદ જે શબ્દ છે ને એનું ભાવવાચન બરાબર થવું જોઈએ તો આ ટોપિક સમજાશે. અહીંયા કહે છે ને તેમાં જે વિષયને જાણે છે તેથી પોતાનું જ્ઞાન પ્રવર્તે છે. તેનો સ્વાદ લઈ, એનો સ્વાદ લીધો, જ્ઞાન તો પ્રવર્ત્યું. શામાં પ્રવર્ત્યું? કેમ પ્રવર્ત્યું? મોહના આવેશથી. શામાં પ્રવર્ત્યું? કોઈ પણ વિષય તમે નક્કી કરો કે સ્વાધ્યાયમાં પ્રવર્ત્યું. મોહને લઈને સ્વાધ્યાય કરવાની ઈચ્છા થઈ. કેમ કે સ્વાધ્યાયથી મોક્ષે જવાય છે, સ્વાધ્યાયથી ધર્મ મળે છે, સ્વાધ્યાયથી પુણ્ય બંધાય છે, જે બી વોટ એવર એને જે બી એંગલ એને માનતો હોય એ, અને એને લઈને સ્વાધ્યાય ચાલુ કર્યું. અને ખરેખર સ્વાધ્યાય ચાલુ કર્યું અને જે મોહની મંદતા છે અને ત્યાં મતલબ સ્વાધ્યાયમાં પંચેન્દ્રના વિષયો સંબંધી મતલબ કે નિવૃત્તિ છે, તો એ સંબંધી પુણ્ય બંધાય છે, અને પુણ્ય બંધાય છે અને બહાર અનુકૂળતા મળે છે, તેને શાનો સ્વાદ આવ્યો? ખ્યાલ કે નહીં? તો એને એના વિકલ્પો સમન થયા, એ સંબંધી મોહની મનતાનો મોહનો સ્વાદ આવ્યો.
એને જે માન્યતા હતી એને પોષી અને જોડે એવી સાન પોષણથી મને સ્વાધ્યાયથી લાભ થયો, એનું પોષણ થયું, એનો સ્વાદ આવ્યો. ખ્યાલ આવે છે કે નહીં? એ રીતે કહે છે. જો પણ વિષયમાં તો સ્વાદ છે જ નહીં. વિષયમાં એટલે શું? વિષય જે જ્ઞાનનો વિષય બન્યો હતો ને, શાસ્ત્ર, એ શબ્દ, એ વ્યક્તિ, એ પરદ્રવ્ય, એ બધા એનો સ્વાદ નથી આવતો. કોઈ બીને આજ સુધી માની લો કે કોઈ પણ વ્યંજનનો સ્વાદ નથી આવતો, કોઈ પણ પદાર્થનો મતલબ પૂરણપૂરીનો સ્વાદ નથી આવતો. પૂરણપૂરી જ્ઞાની કે અજ્ઞાની બંને ચાખી શકતા જ નથી. એ સંબંધી ચાખવાના માધ્યમથી જ્ઞાનનો સ્વાદ આવે છે, અને જ્ઞાન અજ્ઞાન રૂપે પ્રવર્તે તો એ સંબંધી ખાવાના રાગનો સ્વાદ આવે છે. પરંતુ પૂરણપૂરીનો સ્વાદ તો કોઈને આવતો નથી. કેમ કે એ આત્માને તો અડતી જ નથી, પણ જીભને પણ અડતી નથી. ગજબ છે. આજથી કાર્યક્રમ બંધ. સાનો બંધ? પૂરણપૂરી બનાવવાનો. તરત જ ગુરુદેવ કે તું બનાવે છે. કાર્યક્રમ સાનો બંધ થવો જોઈએ? રાજભાઈ, રાગનો. અને કયો ચાલુ થાય તો એ બંધ થાય? કયા પ્રમાણે બંધ થાય એ રાગનો? કે આ રાગ છે, આટલું જ્ઞાન સ્વચ્છ છે કે આ જુદો જોડાયો રાગ, તો એ રીતે જ્ઞાનનો મહિમા આવે તો કહે છે કે રાગનો મહિમા તૂટે. અને જે દિવસે જે ચીજનો મહિમા તૂટે તો નિવૃત્તિનો પુરુષાર્થ ચાલુ થઈ જાય. આ છે સ્વરૂપ. કોઈ બી વ્યક્તિનો તમને એનો એ સંબંધી શ્રદ્ધા તૂટી જાય, ખ્યાલ આવે કે નહીં, તો પછી એની સાથે સંબંધો ઓછા થાય, ઓછા થાય, નિવૃત્ત થઈ જાય. તો એ રીતે થાય છે. આખું સ્વરૂપ આ રીતે છે. જો પણ વિષયનો સ્વાદ, તેથી પોતાનો સ્વાદ લઈ એમ માનવા લાગે છે કે આ વિષયનો સ્વાદ છે. ભૂલ શું પડી ગઈ? જો કસાય થઈ, સ્વાદ આવ્યો, એ પણ દોષ નથી. સાંભળજો ધીરજથી. સ્વાદ આવ્યો ને, કસાયનો સ્વાદ આવ્યો ને, એ પણ અહીંયા કસાયનો સ્વાદમાં શું લીધું છે? મંદતા લીધી છે. માની લો કે આપણે જે પણ કોઈ બી પદાર્થની ઉપલબ્ધિ કરવા માટે એ સંબંધી આપણે જ્ઞાનને દોરવણી આપીને જ્ઞાન એ રીતે પ્રોસીડ કર્યું, અને એ સંબંધી રાગ સહિત જ્ઞાનની પ્રવૃત્તિ થઈ, અને એ રાગને વિષય યથાર્થ મળ્યો, એ તો એ સંબંધી વિકલ્પ ઘટ્યો. તો વિકલ્પ ઘટે તો સ્વાદ આવ્યો. કયો સ્વાદ આવ્યો? એ વિષયનો સ્વાદ આવ્યો. એ મતલબ કે એ જે બી જલેબીનો સ્વાદ આવ્યો કે શાનો સ્વાદ આવ્યો? તો કહે છે કે એમાં સુખ થયું, તો સુખનો સ્વાદ આવ્યો, નિરાકુલતાનો સ્વાદ આવ્યો. ત્યાં સુધી પ્રોબ્લેમ નથી. સ્વાદ તો એ અસત સાતાના ઉદયમાં નિરાકુલતાનું વેદન થાય છે, જ્ઞાનીઓને પણ થાય. ખ્યાલ આવ્યો કે નહીં? પણ એ જે સ્વાદ આવ્યો, એ સ્વાદ શામાંથી માને છે? તો કહે છે કે આ તો વિષયનો સ્વાદ આવ્યો. પછી એનાથી પ્રોબ્લેમ શું છે? એનાથી પ્રોબ્લેમ શું છે? કે વિષયોને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ ચાલશે. એકત્વ બુદ્ધિ થઈ. 3 જગ્યાએ એકત્વ બુદ્ધિ કઈ થઈ ને? 3 નું એક માન્યું. જાણવાનો સ્વભાવ, અને એ રાગ આદિ પ્રવૃત્તિ થાય છે, 2 આત્મામાં થાય છે, સંયોગમાં શરીર છે, એનું જે બી પરિણમન થાય છે. 3 એક માને છે. એટલે શરીરમાં પછી બધું શરીરના સગા અને શરીરના લક્ષથી થતા બધા પદાર્થો, એને પૃષ્ઠ કરવા માટેના બધા એલિમેન્ટ્સ, બહારના જે પણ બધા જ પદાર્થો, ખાવા પીવાના, પહેરવા ઉઠવાના બધા જ પદાર્થો. હવે એ પદાર્થોમાં જે પણ રોટી, કપડા, મકાન, એ પદાર્થો એ થઈ ગયું શરીરના અર્થમાં. એ સંયોગમાં મળ્યા રાખે છે, અને એ સંબંધી લક્ષ કરીને શું થાય છે? રાગ આદિ પોષણ થાય છે, પૂર્વકર્મના ઉદયથી, અને જ્ઞાન થાય છે. પણ 3 એક માને છે. એટલે રાગ રૂપે પ્રવૃત્તિ કરે છે, અને જેના લક્ષથી થાય છે એ પદાર્થોને પણ પોતાના માનવા લાગે છે, અને પોતાના એ થતા નથી. રાગમાંથી સુખ આવતું નથી, એટલે સરવાળે જીવ સુખ વગરનો અનાદિથી રહે છે, દુઃખી રહે છે. આ કાર્યક્રમ ચાલતો રહે છે. પરના લક્ષથી જ્યારે રાગ થાય છે કે દ્વેષ થાય છે, તો જીવને રાગનો સ્વાદ આવે છે અને દ્વેષનો સ્વાદ આવે છે, પરનો સ્વાદ નથી આવતો. પરનો આત્મામાં પ્રવેશ નથી. અને શાના માટે સ્વાદ આવે છે? કે રાગ અને જ્ઞાનની ભિન્નતા ન હોવાના કારણે એને રાગનો સ્વાદ આવે છે, અને એ સ્વાદ પાછો શાનાથી માને છે? એ સ્વાદ હતો પોતાનો, પોતાની કશાયનો, પણ એ સ્વાદ એમ માને છે કે આમાંથી આવે. એ ભૂલ થઈ ગઈ. એ રીતે જો પણ વિષયમાં તો સ્વાદ છે જ નહીં. હવે જો લખ્યું છે, પોતે જ ઈચ્છા કરી હતી, તેને પોતે જ જાણી શબ્દ લગાવ્યો,
અહીંયા જાણીએ એટલે કયું જાણવાનું લેવું છે? રાગ મિશ્રિત. પોતે ઈચ્છા કરી હતી, મેં ઈચ્છા કરી હતી કે પવનમાં બહુ મજા આવે છે, પંખામાં બહુ આનંદ આવે છે, મેં ઈચ્છા કરી હતી. અને ઈચ્છા કરી હતી એટલે એ પંખાને મેળવવા સંબંધી એ સંબંધી જ્ઞાનની પ્રવૃત્તિ કરી, અને પ્રવૃત્તિ કરી અને એ સંબંધી બહારમાં ઈચ્છા ઘટી એટલે મેં જાણ્યું હતું કે મને આનાથી મજા આવે છે, અને ઈચ્છા ઘટી અને એ પ્રમાણે એને પોતાનામાં જ એને આ રીતે કાર્યક્રમ કરે. એ અહીંયા કહે છે, જુઓ, પોતે જ ઈચ્છા કરી અને પોતે જ જાણી અને પોતે જ આનંદ માન્યો અને પોતે જ આનંદ માન્યો. આ મૂર્ખતા છે પૂરેપૂરી. આ ભ્રમથી આનંદ માન્યો. અત્યાર સુધી જે દરેક વિષયો સંબંધી આપણે હું આત્મા, મારો જ્ઞાન જાણવા દેખવાનો સ્વભાવ, અને એ પર પદાર્થોમાં આપણે એવી જાતિનો ભ્રમ કે આનાથી મને સુખ થાય, આનાથી હું કાયમી ટકે, આનાથી મારું આ થશે, આનાથી મારું આ થશે, એવી જાતિનો મોહનો આવેશ. હવે જ્ઞાન એમાં પ્રવૃત્તિ કરે અને શું થાય છે પછી? એને જાણ્યું. શું જાણ્યું? રાગ સહિત જાણ્યું કે હા, પોતે જ નક્કી કર્યું હતું ને પોતે જ જાણ્યું. હા, મેં એવું નક્કી કર્યું હતું કે આમાંથી સુખ મળે છે, અને સુખ મળે છે એવું રાગ સહિત જાણ્યું. પણ એ બી એમાં એક લોજિક મૂક્યું. એવું કેમ જાણ્યું? તો કહે ત્યાં છે ને માર્મિક પોઈન્ટ એ હતો કે ત્યાં ખરેખર તે જાણ્યું એટલા માટે કે ત્યાં તને નિરાકુરતા થઈ અને ઈચ્છાના અભાવમાં થઈ. પરંતુ તે એવું જાણ્યું કે હું એમ માનતો હતો કે જુઓ, પંખાથી રાહત થઈ જાય ને, જો પંખો ચાલુ કરે તો દીકરો ઘોડિયામાં રોતો ચૂપ થઈ ગયો ને, એટલે એને પંખો બહુ ગમે છે. એ મતલબ એસી બહુ ગમે છે અને એસી માં જ રહેવાનું, આમ ગૌરવ અનુભવે કે આને તો એસી ની આદત છે. ક્યાંથી આવે છે? બહુ એમ કે એ રીતે જ ચાલે છે સંસાર. અને પછી એને એ બધી વ્યવસ્થાઓ માટે આ જીવ એને મતલબ બળદની જેમ કામ કરે, બધું છોડીને કામ કરે. અને અંતે એના સમીકરણ ક્યાંય ના મળે. સૃષ્ટિમાં એના સમીકરણ મળે એવું સ્વરૂપ જ નથી. બધું ખોટું ઠરે. ન પેલામાંથી સુખ આવે કે ન પેલો એનો થઈને રહે કે ન એમાંથી આનંદ આવે કે ન કશાયો કાયમી ટકે અને ન એ સ્વભાવમાં જઈ શકે, અને આમ રહીને બસ જીવનમાં બહિર દ્રષ્ટિ થઈને જીવન વિતાવે. બહુ ખતરનાક વાતો છે આ બધી. કેમ આપણને આ વસ્તુ મતલબ કે આ બધું રોજ આપણે કરીએ છીએ ને, અને એના વિરોધમાં અહીંયા બોલીએ છીએ તો એમ લાગે કે નહીં, આ તો બધું જુદું લાગે છે. આપણે રોજ આ જ કરીએ છીએ. એમાં કયો દોષ કર્યો? આપણે કમાવા જઈએ, આપણે છોકરાઓ માટે બધી વ્યવસ્થા કરીએ, પણ કયો દોષ કર્યો? અરે તું વ્યવસ્થા કરે છે એવો જે તને મોહ છે, અને એવા વિકલ્પને તું પોષણ કરે છે, અને એ પોષણમાં તું તે માન્યું હતું અને કે આમાં સુખ છે, અને એ સંબંધી ખાલી કશાક ઘટી તો તને ઓર દંડ થઈ ગયું કે મેં કર્યું એનું પોષણ કર્યું, અને એમાં તું શાંતિ, ભ્રમથી શાંતિ માનીને રહે. તે એ નજર ના કરી કે અહીંયાથી ઈચ્છા મટવાથી રાગ સુખ થયું છે, એટલે ઈચ્છાનો અભાવ કરવાથી જે સ્વભાવમાં છે નહીં એ સ્વભાવને પકડી લીધો હોત તો કમાલ થઈ જાય. પરંતુ તે દિશા ત્યાં ને ત્યાં બીજી પકડી લીધી કે જો મેં નક્કી કર્યું હતું કે છોકરાઓને હું ડોક્ટર બનાવીને લઈશ. અચ્છા, જેને બાપાએ નક્કી કર્યું કે મારો છોકરાને હું ડોક્ટર બનાવીને રહીશ, અને ડોક્ટર બની જાય પછી કેટલું સુખી થઈ ગયું પિતા? કોઈ એવો એક પિતા બતાવો કે કહે કે હું સુખી, કહે એમાં શું છે? હાલાવે કે નહીં? ડોક્ટર, અચ્છા બીજા દીકરાને એન્જિનિયર બનાવીશ, તો પછી એ તો ન બન્યો. તો કે એકને બનાવ્યો ને એ ન બન્યો, એના કારણે ના બન્યો. આ બનાવ્યો મેં મારા કારણે બનાવ્યો, મને મારું પોષણ કરવા દો, તમે ડિસ્ટર્બ નહીં કરો. ગજબ છે આ મોહ. તો ગજબ ના નાટક કરે છે મોહ. આ નાટકમાં છે, વાસ્તવમાં ખોટી લીલા છે. આ એ રીતે જ ચાલે છે, આ બધું આમ જ ચાલે રાખે છે. અને એને લઈને જીવ પછડાય છે. પોતાનું ચૈતન્ય શક્તિનું જે પરિચય કરી એને સ્વરૂપમાં રમવાનું હતું એ સૌથી મોટામાં મોટો કાર્યક્રમ ચૂકી જાય. અને એ જે કાર્યક્રમ કરવાનો અવસર હતો, બાહ્યમાં પણ જે અનુકૂળતાઓ હતી, ફેસિલિટી મળી હતી કે સંગી પંચેન્દ્રપણું ને ધર્મ ને ગુરુદેવ ને આ બધું મળ્યું હતું, એ બધું શું થઈ ગયું? સાફ થઈ ગયું. ગુરુદેવ કે ક્યાંય કુકરી સુકરી ન જન્મ્યું ને સ્વાદ પતી ગયું, જીવન પતી ગયું. બહુ ગંભીરતાથી વિચાર કરવા જેવો છે ખરેખર. એ રીતે છે જુઓ. હા, તેનો સ્વાદ લઈ માન. આ વિષયનો સ્વાદ છે, પણ વિષયમાં તો સ્વાદ છે જ નહીં. ક્યાં વ્યથા? પોતે જ ઈચ્છા કરી હતી, તેને પોતે જ જાણી, પોતે જ આનંદ માન્યો. પોતે શું કર્યું હતું?
કલ્પના કરી હતી. શું કલ્પના કરી હતી? કે આમ થઈ જાય અને આમ થઈ જાય તો 101 ચડાઈ દઈશ, એ વાળું આમ થઈ જાય તો હું સુખી થઈ જઈશ, એમ કલ્પના કરી હતી. અને કલ્પના કરી હતી એ સંબંધી જ્ઞાનમાં પ્રવૃત્તિ ચાલી, અને કલ્પનાને અનુકૂળ ઈચ્છા પૂર્તિ થઈ નથી કેવું મારે, કલ્પનાના અનુકૂળ બહારમાં પરિસ્થિતિ દેખાતા કલ્પનાના વિકલ્પો મટી ગયા. તો એને શું, એને પોતે ઈચ્છા કરી હતી, એને પોતે જાણી. શું જાણ્યું? કે જુઓ. શું જાણ્યું? કે જુઓ આ હું કહેતો હતો ને એ પ્રમાણે થયું, એ માન્યું, અને એ માનીને શું કર્યું? આનંદ કર્યો, આનંદ માન્યો. આમ આમ ને આમ ભ્રમમાં, આ ભ્રમનું પેકેજ ક્યાંથી ચાલે છે? ક્યાં સુધી ચલાવવું છે? ભૂલવા નહીં બોલતા અનાદિ, નહીં તો ખાઈ લો ને અનાદિ અનંત. આત્મા અનાદિ અનંત બોલવું, અહીંયા અનાદિ શાંત બોલવું, બોલવું નહીં, અનાદિ શાંત કરવું. ચલાવ કે નહીં? ગજબ છે. જીવને મતલબ કે એક પ્રકારે જે સંસ્કાર પડી જાય છે ને તો ચાલ્યા, બોલવાના બી સંસ્કાર પડી જાય. અનાદિ અનંત, હવે આપણે અનાદિ અનંત બોલતા, આત્મા અનાદિ અનંત, આત્મા અનાદિ અનંત સાંભળે નહીં. રાગ કે અનાદિ અનંત સાહેબ, અરે અનાદિ અનંત નહીં, એ રાગ તો સાદી શાંત, કદાચિત અનાદિ શાંત, અને આત્મા અનાદિ અનંત. આવી બોલવામાં ભૂલ નહીં, શ્રદ્ધામાં ભૂલ પડી. બોલવામાં તો ભૂલ પડી જાય તો બહુ ફરક નથી પડતો. કેમ? કેમ કે બોલવામાં ધર્મ નથી, શ્રદ્ધામાં ભૂલ પડી જાય. બોલવામાં તો કદાચ ચૂપ થઈ શકે. આચાર્યો કહે છે કે મારી પણ ચૂપ થઈ શકે. 5મી ગાથામાં કહે છે કે નહીં, છલ ગ્રહણ મત કરના, ચૂક જાઓ અગર ચૂક જાઓ તો, લખ્યું છે એ રીતે છે. જો આગળ હવે જુઓ, પોતે જ આનંદ માન્યો. અલ્પ વિરામ છે રાકેશભાઈ, જુઓ અલ્પ વિરામ. પછી શું ભૂલ પડી? પરંતુ બહુ ઊંચી વાત આવે છે, પરંતુ હું અનાદિ અનંત જ્ઞાન સ્વરૂપ આત્મા છું એવો નિકેવલ પરથી કેવળ ભિન્ન આ જ્ઞાનનો અનુભવ છે જ નહીં. ખ્યાલ? આનો અનુભવ નથી. ખરેખર તો શું અનુભવમાં આવતો હતો? માન લો કે તમને દુઃખ થઈ, આકુરતા થઈ, બરાબર છે, અને એમાં કશાય પૂર્વક થઈ, તો તમને શું થયું? તમને કયું નુકસાન થયું? અરે તમને સ્થાપના જ ખોટી કરી. તમને શું થયું? મતલબ કે આ માઇક છે, આ માઇકના ટુકડા થઈ ગયા. ખ્યાલ? તમને શું થયું? માઇકમાં મજા નહીં. તમારી ઘડિયાળ પહેરેલી છે ને પેલી પ્રફુલભાઈ, જે બી હોય 10,000 11,000ની, જે પણ 25,000ની માન, એ માન લો કે તૂટી ગઈ, તમને શું થયું? ખ્યાલ કે અચ્છા, એ સંબંધી ક્લેશ થયો. ત્યાં 2-3 વસ્તુ થઈ. ઘડિયાળ તૂટી, ક્લેશ થયો, બધું થયું. કોણ ના પાડે છે? મતલબ કે ક્ષણિક સત જે છે, 7 તત્વો એની જગ્યાએ છે ને, ક્યાં ના બધું. પણ તમને શું થયું? એ વાત છે. તમને તો એ કસાયનું પણ જ્ઞાન થયું. એ જ્ઞાન થયું તો તમને વેદન જે થયું એનું થવું જોઈએ ને. તો એ ખરેખર તો જ્ઞાનનું વેદન છે. કેમ કે ફિલિંગ એમાં એ ઘડિયાળ તૂટી અને ઘડિયાળના લક્ષથી જે રાગ થયો હતો એ રાગ પણ થયો, પણ ત્યાં એટલી મતલબ કે શાંત છે ને, મતલબ કે ત્યાં જ્ઞાનમાં એ રાગનું જ્ઞાન થયું. તો એ જ્ઞાન થયું એ આપણી હદ છે. અને આટલું દુઃખ થયું એ પણ વાસ્તવમાં એનું જ્ઞાન થયું. તો દુઃખ તો આત્માને થયું જ નથી. ખરેખર તો દુઃખનું જ્ઞાન થયું છે. ખ્યાલ આવે કે તો દુઃખ કોને થયું? દુઃખ ક્ષણિક પર્યાયમાં થયું. અને દુઃખ કોણે થયું નથી? તો કે જ્ઞાન સ્વભાવમાં, આત્મ સ્વભાવમાં, દ્રવ્ય સ્વભાવમાં. તો જેમાં દુઃખ નથી, જેમાં દુઃખના કારણો નથી, એમાં એકત્વ કરવું, કે જેમાં દુઃખ અને દુઃખના કારણો છે એમાં એકત્વ કરવું. આખો ભેદ જ્ઞાન ચાલે છે. હું એમ નથી કહેતો કે તને દુઃખ નથી, તને દુઃખના કારણ નથી, અને હું એમ નથી કહેતો કે તમને દુઃખ અને દુઃખના કારણો વાળા છો, એમ બી નથી કે તું કહો છો શું એ કહી દો. એ જ્ઞાન જે થઈ રહ્યું છે, એ જ્ઞાનમાં એ દુઃખનું જ્ઞાન થાય એ તો એની દિવ્યતા છે. અને જ્ઞાન થાય છે એની ફિલિંગ છે, જ્ઞાન થાય છે એની હદ છે, જ્ઞાન થાય છે એનું નિકેવલ, એનાથી ભિન્ન, માત્ર કેવલ કૈવલ્ય, માત્ર જાણવાનો સ્વભાવ,
પરથી ભિન્ન રહીને જાણવાનો કેવલ જ્ઞાનની જે ક્વોલિટી, એ ક્વોલિટીનો સ્વભાવ, કેવલ જ્ઞાન શક્તિ નિરંતર એને એનો અંશ પરથી ભિન્ન રહીને જાણવાનું પરિણમી રહ્યું છે. તો એ વાસ્તવમાં કેવલ જ્ઞાનની શક્તિ રૂપ જ્ઞાયક છે, ની કેવલ. એટલો બધો થાય છે. તો એમાં શું થયું? તો રાગ છે, પણ રાગનું જ્ઞાન આત્મામાં થાય છે, પ્રવેશ આત્મામાં થતો નથી. રાગનું જ્ઞાન થવું એ જ્ઞાનની ક્વોલિટી છે, એ જ્ઞાનનો સ્વભાવ છે. અને રાગમાં પ્રવેશ ન થાય, રાગનો આત્મામાં પ્રવેશ ન થવો, એ જ્ઞાનનો જ્ઞાનમાં પ્રવેશ ન થવો એ આત્માનો અસત સ્વભાવ છે, પરિપૂર્ણ સ્વભાવ છે. એ સ્વભાવને જો જોડે વેદે તો આત્માને તો વેદે પોતે છે એમ અનુભવે, અને રાગને આ રાગ છે એમ અનુભવે. એ રીતે જો વેદ ચાલે, ખ્યાલ આવ્યો કે નહીં? તો એ વાસ્તવમાં શું જોઈએ ને? પોતાનામાં રાગ ન જોયો, પોતાનામાં દુઃખ ન જોયું. કેમ ન જોયું? કે નાનું છે નહીં. અને જ્યાં છે ત્યાં જોયું. તો ક્યાં જોયું? તો કે અનાત્મામાં જોયું. ક્યાં જોયું? તો કે પર્યાયમાં જોયું. તો પર્યાયમાં જોયું તો પર્યાય દ્રવ્યનો અંશ નથી. અને પર્યાયમાં જોયું અર્થ એ છે કે એક સમયની પર્યાયના વિષયમાં જોયું. વાસ્તવમાં એક સમયની પર્યાય પણ એ રાગ રૂપે થતી નથી, એનો વિષય બને છે. વાસ્તવમાં તો એને જાણવા રૂપે પરિણમે છે. અને વાસ્તવમાં એ પર્યાય પણ એ તો આત્માનો અંશ છે, દ્રવ્યગુણ પર્યાય. તો પર્યાયમાં વિષય બને છે, રાગ વિષય બને છે. અને મોક્ષમાં પણ આમ ચાલશે. મોક્ષ તત્વની સાથે બી આ રીતે બંધ અને મોક્ષ બંને ને જાણે છે, આત્મા કરતો નથી. જાણવાનું આટલું મોટું વેદન તો જ્ઞાનનું જ છે. જ્ઞાનમાં ફિલિંગ થાય છે, પણ જ્ઞાનમાં જ્ઞાયકની ફિલિંગ થાય છે. પણ આ ગે મિશ્રિત જ્ઞાન આગળ લખ્યું છે, બહુ મોટો વિષય આવવા વાળો છે. નેક્સ્ટ શનિવારે લેશું આપણે એને બહુ વિસ્તારથી. જો હું અનાદિ અનંત જ્ઞાન સ્વરૂપ આત્મા છું એવું ની કેવલ, પરથી કેવળ ભિન્ન જ્ઞાનનો અનુભવ છે જ નહીં. તો શાનો અનુભવ છે? તો શાનો અનુભવ કરે છે? પરંતુ મેં નૃત્ય દીઠું. આ નૃત્ય દીઠું એટલે શું? આંખના માધ્યમથી મેં નૃત્ય દીઠું, મતલબ એ પ્રકારનો એ નાચ જોયો. રાગ સાંભળ્યો, રાગ એટલે સંગીત, સંગીત સાંભળ્યું, ફૂલ સૂંઘ્યું, પદાર્થ સ્પર્શ્યો, સ્વાદ જાણ્યો, તથા સ્વાદ એટલે આ ખાટો મીઠો સ્વાદ જાણ્યો, તથા મેં શાસ્ત્ર જાણ્યા. મારે આ જાણવું જોઈએ, ખ્યાલ આવે કે નહીં? એ પ્રકારના ઘે મિશ્રિત જ્ઞાનના અનુભવ વડે વિષયોની તેની પ્રધાનતા પાસે છે. હવે આનો બહુ જોરદાર અર્થ થાય છે. આ 3 લીટીનો જે અર્થ છે એ નેક્સ્ટ ટાઈમ આપણે વિસ્તારથી ખોલીશું. અને એ લીટી હું તમને આમાં પ્રપોઝનેટ બતાવું છું. એ પ્રકારના મેં નૃત્ય દીઠું, મેં કલર જોયો, મેં સુગંધ, મેં આ ફૂલ સૂંઘ્યો. શું કામ સૂંઘ્યું? તો ફૂલ સૂંઘ્યું એટલે શું? એ સંબંધી જ્ઞાન કર્યું. તો શું કામ જ્ઞાન કર્યું? અરે એમાં બહુ મજા, એની સુગંધ જોરદાર છે, તો એનાથી શું થશે? મજા આવે એટલે સૂંઘ્યું. આ રીતે એકત્વ કરીને, એટલે રાગથી તો એકત્વ કર્યું છે, મને બહુ મજા આવે છે એમ કરીને કશાયથી એકત્વ કર્યું છે, પરંતુ ફૂલથી પણ એકત્વ કર્યું. પછી આ ફૂલ સારું, તો કે અમને તો આ ફૂલ અમે તો અનાદિથી અમે તો આ જ સ્પ્રે વાપરીએ. આ માઇલ્ડ હોય છે ને આજ કેમ આનંદભાઈ સિંગાપુર થી આજ કેમ કે એની સુગંધ મેં સૂંઘ્યું હતું. શું કામ સૂંઘ્યું હતું? કે મને એમાં બહુ આનંદ આવતો હતો. કસાયની એક અરે કોને? મને એટલે હું જ્ઞાનને આ જાણ્યું તો એ જાણવા વાળો તું હતો. અને એ બધામાં જણાય એ પણ વાસ્તવમાં એ બી તારી વાનગી હતી. એને એ ગેયાકાર થવું એ તો તારી વાનગી હતી. પણ એમાં ઘેઓની જે ઘેઓ પર તું આટલો પ્રેમ કરી નાખ્યો અને એના પર કશાય કરી નાખી અને એને લઈ અને પ્રવર્ત્યો, તો કહે છે કે શું થયું? એના કારણે કે આ સંસાર ચાલે છે. આ જેટલી બી પ્રવૃત્તિ છે ને આ મોમેન્ટ થી ચાલે છે. અને આગળ કહે છે એ પ્રકારના ગે મિશ્રિત જ્ઞાનના અનુભવ વડે, ગે મિશ્રિત શબ્દ હમણાં મતલબ કે ત્યાં હાઈડ કરો, એ પ્રકારના જ્ઞાનના અનુભવ વડે, અનુભવ તો જ્ઞાનનો જ થાય છે, પરંતુ કેવી રીતે કરે છે જ્ઞાનનો અનુભવ? અજ્ઞાનીને પણ જ્ઞાનનો અનુભવ થાય છે, પણ એ એકલા જ્ઞાનનો અનુભવ નથી કરતો. પેલો હાથી ખાય છે ચૂરમું અને ઘાસ ભેગું, એ રીતે ગે મિશ્રિત જ્ઞાન, ગેના એકત્વ બુદ્ધિ પૂર્વક જ્ઞાનની પ્રવૃત્તિ કરે છે. એટલે એને જ્ઞાનનો સ્વાદ જે છે એ જ્ઞાનનો સ્વાદ ઘેમાંથી આવતો લાગે છે. આનંદનો સ્વાદ એને ઘેમાંથી આવતો લાગે છે. એટલે ઘેઓથી એકત્વ બુદ્ધિ અને એ સ્વાદમાં આકુલતા રૂપ એનાથી એકત્વ બુદ્ધિ અને આત્માથી એકત્વ બુદ્ધિ કરતો નથી. એનું નામ સંસાર.
આટલી બધી જોરદાર વાત છે. હવે એનું વિશ્લેષણ નેક્સ્ટ શનિવારે આનો ખુલાસો કરીશ. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી